વેલકમ બેક। આ તરફ ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ઘટનામાં યુવાનને જાહેરમાં અસામાજિક તત્વોએ માર માર્યો। શહેરના બોર તળાવ કુમુદવાડી વિસ્તારમાં રત્ન કલાકારને માર મારવામાં આવ્યો છે। ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ રત્ન કલાકારને ધોકા અને પાઇપ વડે માર માર્યો। અસામાજિક તત્વોએ આતંકની સમગ્ર ઘટના જે છે સીસીટીવીમાં કેદ થઈ છે। तो अंगे વધુ વાત કરવા માટે फोन लाइन पर नितिन जोड़ाया है। नितिन, भावनगर की घटना के ज्यां रत्न कलाकार पर ढोर मार मारवामां આવ્યો છે, असामाजिक तत्वों आतंक जोवा मळी रह्यो छे, शुं छे समग्र घटना? जी दमे चौक्कस बात करिए तो जे शहरनो बोतळा विस्तार छे एमानो कुमुदवाडीनो जे विस्तार छे ते हीराना कारखानाने लई अने बहु मोटो विस्तार छे। त्यां मोटी संख्यामां रत्न कलाकारो छे ते पोते काम माटे आवता होय छे। त्यारे घटना छे ते सामे आवी छे के एक शख्स त्यारे पोताना कारखानामांथी बहार आवी रह्यो छे ત્યારે 3 શખ્સો બાઇક ઉપર અજાણ્યા શખ્સો આવી અને આ શખ્સને ધોકા અને પાઇપો વડે છે તે ગંભીર ઈજા પહોંચાડે છે। ત્યારે અત્રે ઉલ્લેખની બાબત એ છે કે આ જે વિસ્તાર છે તે જ વિસ્તારમાં આશરે 500 મીટરની આસપાસ જ તે જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે તે વિસ્તાર આવેલો છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારમાં કોઈ ખોફ નથી રહ્યો। જે લુખ્ખા અને આવારા તત્વો છે તે સરેઆમ આવી રીતના પોતાની પ્રવૃત્તિઓથી લોકોમાં ડર છે તેનો માહોલ ફેલાવતા હોય છે। ત્યારે પોલીસ માટે પણ એક શંકાનો વિષય સામે આવી રહ્યો છે। જી ચોક્કસ નીતિન જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બીજી બાજુ ગાંધીનગરમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ યુવકે પરિચિતો પાસેથી 1.44 કરોડની ઠગાઈ કરી છે। 27 લોકો સાથે છેતરપિંડી આચરી છે। ક્લાર્કના 5, ડ્રાઈવરના 4 લાખ ભાવ નક્કી કર્યા છે। તો છેતરપિંડી આચરવામાં આવી છે। સચિવાલય ફોટોકોપીનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવકે ઠગાઈ કરી છે। યુવકે પરિચિતોને કીધું કે મારો સાહેબ સાથે સેટિંગ છે, નોકરી મળી જશે। યુવકે સરકારી નોકરીનો ભાવ 2 થી 5 લાખ નક્કી કર્યા છે। દીપક વ્યાસ નામના યુવકે સરકારી નોકરી માટે 17 લાખ રૂપિયા આપ્યા છે। તો 17 લાખ આપીને યુવકે પેલા કોન્ટ્રાક્ટ પછી કાયમી કરવા માટે બાંહેધરી આપી હતી। એક પછી એક સરકારી નોકરી આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। कुल 27 माणसों पासेथी आ शैलेषभाई ठाकोरे 1,43,95,000 रुपया रोकड़ा तथा ऑनलाइन नौकरी मेळववाना बहाने मेळवी अने ठगाई करेली होय एनी सामे सेक्टर 7 पोलीस स्टेशन में गुनो नोंधायो छे। બીજી બાજુ વાત કરી વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર ગાબડા પડી ગયા છે। જ્યારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક જામ થયો છે। અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા પાસે નેશનલ હાઈવે પર આજે 3 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થયો છે। જાંબુઆ બ્રિજથી કરી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। તો અવારનવાર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ટ્રાફિક જામમાં લોકો અટવાઈ જાય છે ત્યારે કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી। બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે અહીંયા। તો આ તરફ મોરબી જિલ્લામાં હળવદના કૂટની બહારના 2 સગા ભાઈઓ ઉપર જીવલેણ હુમલાની ઘટના બની છે। બનાવમાં ભોગ બનેલા યુવકે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમ લગ્નની અદાવતને ધ્યાનમાં રાખીને યુવતીના પિતા અને ભાઈએ હત્યાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો। રાજેશ ઉર્ફે મુન્નો ભોરણિયા અને પ્રેમ ઉર્ફે કાનો રાજેશ ભોરણિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ બંને આરોપી ગુનાને અંજામ આપીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। કોર્ટમાં તારીખ પર આવેલા 2 વ્યક્તિઓ પર હુમલાનો બનાવ બન્યો છે, જે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ આપણે, જ્યાંના દ્રશ્યો હું આપને બતાવીશ કઈ રીતે ઘટના આખી બની। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કારમાં જે આરોપીઓ આવ્યા હતા, જેમાં જે હળવદ કોર્ટમાં મુદ્દત પર આવેલા જે 2 ભાઈ હતા, પંકજસિંહ દશરથસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર, બંને પર બનાવ બન્યો છે। જેમાં ગામના જ એક શખ્સ છે રાજુ ઉર્ફે મુન્નો પટેલ જે એટલે કે હત્યાની કલમમાં પણ જે કહી શકાય કે હાલ પેરોલ જમ્પ પર ફરાર છે તે વ્યક્તિએ ફાયરિંગ કર્યાની ચર્ચા છે। હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ઘટના સ્થળ છે ત્યાંથી આરોપીઓ પાછળ દોડતાની સાથે જ જે વ્યક્તિઓ જે છે જે ઇજાગ્રસ્ત હાલતમાં સીધા મામલતદાર કચેરીનો જે વિસ્તાર છે તે ઘૂસી ગયા હતા। જે
સીધા જ મામલતદાર ઓફિસની કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર જે હુમલો કર્યો એ હુમલાનું દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. જેમાં જે ફરિયાદી છે તેના બાઇક પણ છે અને ફરિયાદીના જે કહી શકાય કે જે જગ્યાએથી નીકળ્યા હતા તેના દ્રશ્યો તમે એક્સક્લુઝિવ દ્રશ્યોની ગુજરાતી પર જોઈ રહ્યા છો. બાદમાં આ બાબતે હાલ અત્યારે કહી શકાય કે જે આ પોલીસ પર્વત પોલીસ, એલસીબી, એસઓજી અને એસપી સહિતનો કાફલો છે પર્વત પોલીસ મથકે પહોંચ્યો હતો. તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આરોપીઓ સીધા જ જે કહી શકાય કે મામલતદાર ઓફિસમાં થઈ અને જે હળવદ પોલીસ મથક છે તે રસ્તે થઈ અને જે કહી શકાય કે નીકળી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાદમાં તેમાં સફળ ન થતા પાછળના રસ્તેથી આરોપીઓ નાસી ગયા હતા. પોલીસ દ્વારા જુદી જુદી 7 ટીમો બનાવી આરોપીઓની જે કહી શકાય કે શોધખોળ હાથ ધરી છે.